તલના પાકની અંદર દર વર્ષે તમને આવા જ પ્રશ્નો જોવા મળે છે, જેવા કે શરૂઆતમાં વૃદ્ધિ વિકાસ અટકી જવો, પાન પીળા પડવા, સમયસર ફૂલફાલ ન આવવો, બૈઢિયા ન બેસવા, છોડ તણાવમાં જતો રહેવો, ઘણી બધી દવા અને ખાતર આપવા છતાં પણ છોડનો વિકાસ ન દેખાવો. આ બધા પ્રશ્નો દરેક ખેડૂતને દર સિઝનમાં આવે જ છે. આ બધામાં હોઈ શકે છે પોષક તત્વોની ઉણપ, કાર્બનની ઉણપ કે પછી એમિનો એસિડની ઉણપ. આ બધાના સંયોજન વાળું બ્રહ્માસ્ત્ર છે. હા છે ને, યુનિવિયાનું લેવો કેર, જેમાં છે 17 પ્રકારના એલ એમિનો એસિડ, 24% ઓર્ગેનિક કાર્બન અને બાયો એનપીકે નું અનૂઠું સંયોજન. લીવો કેર પાકમાં પીળાશ ઘટાડી અને લીલોતરી વધારે, છોડનો વૃદ્ધિ વિકાસ વધારે, વધુ ગરમી સામે સહનશીલતા વધારે, પોષક તત્વોનું અવશોષણ વધારે, ફૂલફાલ તથા બૈઢિયાના બેસાડમાં વધારો કરે, દાણાનું વજન, કદ અને ગુણવત્તા વધારે. લીવો કેરને છંટકાવમાં 500 મિલી પ્રતિ એકર અથવા પિયતમાં 1 લીટર પ્રતિ એકર આપી શકો છો. હવે તમારા પાકને મળશે નવી તાકાત લીવો કેર સાથે. આવી જ માર્ગદર્શન ભરી માહિતી સાથે જોડાયેલા રહો યુનિવિયા સાથે.